વસરામભાઈ હિરજીભાઈ મગોડિયા એના તરફથી આજે 7 દિવસથી આ ભાગવત સપ્તાહનું આયોજન છે. તો સૌ સેવા મિત્ર મંડળને પ્રસાદ લેવા માટે આમંત્રણ પણ ગામો ગામથી આપેલ છે. તો ખરેખર આ જે વસરામભાઈ જે પોતાના અંદરથી જે ઉજ્યું છે અને જે સપ્તાહનું આયોજન કર્યું છે, પોતાના પરિવાર કોઈ સીધો શરૂઆત જે ગયા હોય એના પાછળ પણ કરેલ છે. તો એના પણ આત્માને શાંતિ દે એવું પણ આ મોટું કાર્ય કરી રહ્યા છે. તો એના જે ભગવાન એના આત્માને શાંતિ આપે, જે થકી આવા અનેક લોકો પ્રસાદ આવે લે છે. તો એ પ્રસાદની અંદર એનો એક પણ એવો સંત કોઈ વીરલો કોઈ આવી જાય, બસ એ જે સદગતિ ભગવાન એને આપે એવું પોતાના મનથી આગળ કરે છે. બોલો દ્વારકાધીશ. આ 6થો દિવસ છે અને કાલે પૂર્ણાવતીનો દિવસ છે. તો કાલ પણ કોઈ સાંભળતા લાઈવ પ્રોગ્રામની અંદર તો કાલની તારીખ સુધી સપ્તાહ છે, કોઈને આવવું હોય તો આવી શકે છે. બોલો રામચંદ્ર ભગવાનની જય. હાલો ભાઈ. કે પરમાર ગામ ખીમલિયા આવ્યો વિડિયો શૂટિંગ. બોલો ખીમલિયા ગામ કરશનભાઈ વસરામભાઈ મગોડિયા એ મનોરથ પરિવાર બહુ આયોજન સારામાં સારું કર્યું છે અને કાયમની 7-8 હજાર પબ્લિક જમતી. અમારા ભાઈ બહેન છે કરશનભાઈ વસરામભાઈ મગોડિયા. કે પરમાર. બોલો જય દ્વારકાધીશ, જય ગિરનારી મહારાજની જય. આજે લીલી પરિક્રમાની અંદર સત્વારા યુવક મંડળ છે, આ સેવા આપી રહ્યા છે અને દર વર્ષ આજે 7 વર્ષ એના પૂરા થાય છે. અને ગામબુર આંબરા, હાલ જામનગર, જેરામભાઈ પ્રહલાદભાઈ જેરામભાઈ ધારવિયા ગામ આંબરા અને લીલી પરિક્રમાની અંદર અમારું યુવક મંડળ છે એ દર વર્ષે સેવા પણ આપી રહ્યા છે. તો એનો ખૂબ ખૂબ આભાર કે જે ફૂલની પાખડી આપે છે. તો જે સત્વારા કોઈ પણ આવે એને અવશ્ય લીલી પરિક્રમાની અંદર પ્રસાદ લીધા વગર કોઈને જવું નહીં. અને એનું સરનામું છે સરવણની કાવળની આગળ નદીને કાંઠે જય ગોરખનાથ ગિરનારી અંચેત્ર. બોલો સત્વારા યુવક મંડળની જય. મુકેશ પરમાર. સ્ટાર્ટ કરી. હાલો.